પતિ રણમાં પોઢતા સતિયા ચાલે સંત, ઈ જલતી મેકરણ જ્વાલમાં એવી રાજપૂતાણીને રંગ, એવી રાજપૂતાણીને રંગ. સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતીમાં અનેક અમર કથાઓ પડી છે, ઘણી ઐતિહાસિક કથાઓ પડી છે, લોકજીવનની ઘણી વાર્તાઓ પણ પડી છે. અને એમાંની એક આ વાત શૂરવીરતા, સમર્પણ અને જેમાં ત્યાગની ભાવનાઓ પડી છે એવી રાણક દેવી અને રાખ ખેંગારની આપણે વાત કરવી છે. સતી રાણક દેવી, એને સતી શું કામ થવું પડ્યું અને જે જગ્યાએ સતી થયા એ જગ્યા ક્યાં આવેલી છે, અને સતી રાણક દેવી કયા સમાજમાંથી આવતા હતા, એના માતા પિતા કોણ છે, અને જેદી ગિરનાર છે ઈ ખળભળી અને જેદી પડવા માંડ્યો તેદી એક હાથ લાંબો કરી અને ગિરનારને પડતો રોકી શકે એવી મહાન સતી. અને એના સંપૂર્ણ ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે કાલડી દેવડા ઠાકોરની ડેલીએ ડાયરો બેઠો છે. ડાયરો બેઠો છે શું કામ? વાટ જોવે છે કે દરબારને એમ કહેવાય છે કે નિસંતાન હતા અને મહારાણીને જ્યારે એમ કહેવાય છે કે દીકરાનો જન્મ થવાની તૈયારી થાય છે, બાળકના જન્મ થવાની તૈયારી થાય છે, એવે વખતે ડાયરો છે એ વાટ જોઈને બેઠા છે કે હમણાં સમાચાર આવશે કે દીકરાના જન્મ થયો છે. એવા સમાચાર સાંભળવા માટે આજ ડાયરો છે એમ કહેવાય છે કે ડેલીએ બેઠેલો. દાસીએ આવી અને સમાચાર આપ્યા કે દીકરીનો જન્મ થયો છે. અહીંયા તો દીકરો આવશે એવી વાટે આખો ડાયરો છે એ કહુંબા કરતો તો, પણ દીકરીના સમાચાર સાંભળ્યા કે કાંઈ વાંધો નહીં, ભલે દીકરી આવી પણ આપણે ઘરે સંતાન તો થયું, સંતાનની પ્રાપ્તિ તો થઈ. એટલે વિદ્વાન બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા અને વિદ્વાન બ્રાહ્મણને કીધું કે જુઓ આ દીકરીના ભાગ્ય. અને બ્રાહ્મણ છે પોતાનો ચોપડો ખોલી અને જ્યારે ભાગ્ય જોવે છે એ વખતે બ્રાહ્મણે એટલું જ કીધું કે તમારી દીકરી બહુ અપશુકનિયાળ છે, આના પગલા છે એ આ દુનિયામાં ખોટા પડ્યા છે, જે જગ્યાએ જશે એ જગ્યાએ એમ કહેવાય છે કે એનું ધનોત્પનોત કાઢી નાખશે એવા આના ભાગ છે, આ દીકરી અપશુકનિયાળ છે એમ કહી અને વિદ્વાન બ્રાહ્મણ છે એ તો નીકળી જાય છે. અને રાજાએ હુકમ કર્યો કે જાઓ દાસીને કહો આ દીકરીને જંગલમાં મૂકી આવે અને હુકમને પાળવો પડે. એ હુકમ કર્યો અને દાસી છે ઈ આ જન્મેલી તાજી દીકરીને એમ કહેવાય છે કે રથમાં લઈ અને મનમાં વિચાર આવે છે કે આ દીકરીનો વાંક શું? એના નસીબ તો ઈશ્વરે લખ્યા હોય, વિધાતાએ લેખ લખ્યા હોય,